વખતે કઈ બાજુ જવાનું છે? અમેરિકા કે સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, કેનેડા કે સાઉથ આફ્રિકા? ના ના ના, આ વખતે તો ભૂતાન જવું છે. બહુ ફર્યા શોપિંગ મોલમાં, હવે થોડો નેચરનો આનંદ લેવો છે. આવા કોન્વર્ઝેશન્સ થતા હોય છે ઓફિસમાં લંચ કરતી વખતે. બે મિત્રો હોય ઓફિસમાં, બંને ચર્ચા કરતા હોય કે આ વખતે વેકેશનમાં ક્યાં ફરવા જવું છે. હવે હું છે ને વિઝા ઓફિસ ગયો હતો હમણાં મારા વિઝાના કામ માટે, અને ત્યાં મેં એવા કેટલાય લોકો જોયા જે પહેલી વાર ફોરેન ટ્રાવેલ કરવાના હોય અને 50-60 વર્ષની લાઈફમાં કદી એમણે ભારતની બહાર પગ ના મૂક્યો હોય, કદી સપનું ના જોયું હોય કે આપણે ક્યારેક ફોરેન જઈશું. એ લોકોની આંખોમાં જે ચમક હતી ને ફર્સ્ટ ટાઈમ ફોરેન ટ્રાવેલ કરવાની, એ જે ઉત્સાહ દેખાય ને એમના બિહેવિયરમાં. ઇવન ફ્લાઇટમાં, કોઈ એરક્રાફ્ટમાં તમે ટ્રાવેલ કરી રહ્યા હોય એ વખતે તમે જુઓ તમારી આસપાસ એવા પેસેન્જર્સ જરૂર દેખાય જે પહેલી વાર વિમાનમાં બેઠા હોય. એમના બિહેવિયરમાં જે રોમાંચ હોય, જે થનગનાટ હોય, એને માણવાની મજા પડે. એ એટલા બધા એક્સાઇટેડ હોય અથવા કન્ફ્યુઝડ હોય. દરેકે દરેક વસ્તુને ચીવટથી જોતા હોય, નિહાળતા હોય. ફ્લાઇટમાં જેટલી પણ અનાઉન્સમેન્ટ્સ થાય એ બધી એકદમ ધ્યાન દઈને સાંભળતા હોય. દરેક વસ્તુ પહેલી વાર કરવાની જે મજા છે ને દોસ્ત, ફ્લાઇટમાં ફર્સ્ટ ટાઈમ બેસવાનો આનંદ, ફર્સ્ટ ટાઈમ ફોરેન ડેસ્ટિનેશન પર પગ મૂકવાનો આનંદ, પહેલી વાર કોઈ એવી જગ્યા જોવાનો આનંદ જે વિઝ્યુઅલી બ્રેથ ટેકિંગ હોય, એવો આનંદ લાઈફમાં ફરી પાછો નથી આવતો. અને એટલે જ લોકો એવું કહેતા સંભળાય છે કે બહુ ફર્યા આ શોપિંગ મોલમાં, બહુ ફર્યા સ્કાય સ્ક્રેપર્સની વચ્ચે, બહુ જોયું ઊંચી બિલ્ડિંગ્સ અને એને આંખને આંજી દેતી નિયોન લાઇટ્સ. હવે કુદરતની વચ્ચે રહેવું છે, નેચરનો આનંદ લેવો છે. આવું કહેનારા ઘણા મળશે તમને. એટલે જ બીજાની જેમ તમે રજા ન લઈ શક્યા આ વખતે વેકેશનમાં, તો પણ આજે રસ્તો શોધી લેજો નેચરની વચ્ચે રહેવાનો, અને કોઈ વસ્તુ એવી કરવાનો જે તમે ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા હો. કારણ કે પહેલી વારનો જે આનંદ છે એ ફરી વાર નથી આવવાનો.